નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના કેશોદ તાલુકાના મુખ્ય સમાચાર। વાઘોડિયા 136 વિધાનસભાના પેટા ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ વાઘોડિયા કોંગ્રેસ કાર્યાલય પર જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, દીપક શ્રીવાસ્તવ તેમજ તેમની પુત્રી નીલમબેન શ્રીવાસ્તવ, માજી ધારાસભ્ય મંગલસિંહ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ સભા યોજવામાં આવી હતી। આ સભામાં કનુભાઈ ગોહિલના ચાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલની સભામાં મધુભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની વિરુદ્ધ કટાક્ષ વિવાદિત ભાષણ મધુભાઈ અને દીકરા દીકરી દ્વારા કરવામાં આવ્યું હતું। આ સભામાં કનુભાઈ ગોહિલને જંગી વોટથી જીતાડવાની ખાતરી આપી હતી। એ તંત્ર કોંગ્રેસને ગમે તે રીતે હેરાન કરવા માંગે છે। ગત રોજ જે રીતે ક્ષત્રિય સમાજની રેલી માટેની પરમિશન માંગી હતી, પરમિશન નથી આપી, શું કહેશો? એ ઉપરથી દબાણ કરવામાં આવ્યું છે એ હું જાણું છું। ભારતીય જનતા પાર્ટીમાં રહી ચૂક્યો છું। ભારતીય જનતા પાર્ટીમાં ખોટા જ આક્ષેપો કરવાના, ખોટા વચનો આપવાના, એ બધું જ જાણું છું। એટલા માટે તો ભારતીય જનતા પાર્ટી છોડીને આજે કોંગ્રેસને બિનશરતી ટેકો આપ્યો છે, મેં જાહેર કર્યો છે। અને કોંગ્રેસને ટેકો આપીને કોંગ્રેસના ઉમેદવાર ધારાસભ્ય તરીકે કનુભાઈ ગોહિલને સારા જંગી બહુમતીથી જીતાવી લાવીશું। એ જ સંસદના ઉમેદવાર જસપાલસિંહને બી અમે ચૂંટાવીને લાવીશું। એ અમે પ્રયત્ન કરવાના છે। પણ આ વાઘોડિયાના અંદર આટલા ટાઈમ સુધી વિકાસના કાર્યો કર્યા। હું 30 વર્ષ સુધી વાઘોડિયામાં ધારાસભ્ય તરીકે રહ્યો, એક સેવક તરીકે સેવા તરીકે કરી છે। મેં કોઈના પર ગુલામી નહીં કરી, યા કોઈને ગુલામ બનાવીને નહીં રાખ્યો, કોઈને ચાકર બનીને રહીને લોકોના કામ કરતો આવ્યો છું 30 વર્ષ દરમિયાન અંદર। એ આધારે મારી વાઘોડિયાની ભાઈઓ, બહેનો, વડીલોને, પ્રજાને એ કહેવા આવ્યો છું કે ખરેખર વોટ આપશો તો પંજાને વોટ આપજો। જો પંજાને વોટ આપશો તો તમારા વિકાસના અધૂરા કામ બાકી છે, એ મારી જવાબદારી, એ કામ લઈને આવીશ અને કરીશ। દરમિયાનના અંદર